અમથાજીને ભેગું થવું પડશે પેલું. અમથોજી ખેતરમાં શેઠ લાઈન લઈ આવું. એ ભગવાન અમથાજી શું છે? બસ મજા મજા છે ને? તમે કેમણા હેડ્યા? બસ તમારા ઘઉં જોવા આવ્યો. એવું છે? હા અમથાજીના ઘઉં કેવા છે જોઈ આવું. હું એ ઘઉં જોવા જ આવ્યો તો હાલ. હા છે ને ચીલ બહુ જો છે એ તો રહેવાનું. એટલે ચીલ હંગાત દવા છોટવી છે થોડીક. હા દવા છોટવી છે બે દાડમ લાઈન કોણ આ થોડુંક ખાસલું બહુ થઈ ગયું છે મારું બેટું. ને દવા છોટવી પડે. તમે કેમણા હેડ્યા? બસ આજ ફરવા ખેતર જોવા આવ્યો પછી એરંડા જોવા આવ્યો તો હા કોઈ જોઈ આવું નવરો છું. એવું છે એમ ને? હા શું કહો શાંતિ છે ને તમારા? બસ મજા છે હાલ તો. હા રેડો પેલો વાડકીઓ હોરો છે. વાટ પર ચીયો દારૂડિયો હોય તાન બીજો ના હોય કતો ખરક લેલો કોક હોય રખડેલો છે એટલે ફાટકેલા જ હોય કંટો. એ વાત થાય. એટલે બોબરો છે આ તો. આપણા ભુજીનો. આ બુજી હા ચલો. હા તમારે રખડેલા ના ધંધો છે એમ ને? તમે કહો તો તમારે દવા છોટી હાલો 120 હાલો તો પડી મેલું તો બે દાડે ચેડ આવજે આપણે આ ઘઉં દવા છોટવી છે. 120 એવું છે એમ ને? અરે હો હાલે તમે 120 હાલજો. એકો બી આજે તને હું વાપરે એવા વધારે આલીશ. વધારે શું આગેવાન કેવું તમારું? અલ્યા ગોબરે તમારા અભુજીનો બાબલો ના ભાઈ? આ બુજીનો બાબલો છે. હા આ સૌથી મોટો મોટો આર્યો. મોટો એમ અમે 3 ભાઈ છીએ. ત્રણ ભાઈ છો એમ ને? 3 ભાઈ. બીજો શું કરે છે એમ? એક થોડો દારૂડિયો ને એવો છે હા એટલે ઈ તો જેનું તેની મજૂરી કરે જાય દારૂ પીવા માટે ને આવી બધી કપડા કરે જાય. હા ને એક છે ઈ તો 24 કલાક પત્તાનું જ કૂટકૂટ કરે છે. એવું છે એમ? એટલે ત્રણેય કપાતા તો ત્રણે એક જેવા પાછા છે. ત્રણે ત્રણ જેલા છે. ત્રણેય જેલા એમ ને? ત્રણેય જેલા છે હેડો. અમે તો નહીં જિલ્લા માર બાળ વારીએ મજૂરી કરીએ છીએ હા પણ કોઈ જિલ્લા તો નહીં. ના ના ઘણી છે ઘેર મથો તો ચો મથવાનું આવે છે. ઓછો કોકની મજૂરી કરો છો? પણ હવે જમીન મતવા જઈએ ને તો પેલો બેઠો બેઠો દારૂડિયો કે મને ભાગ આલો. હા મજૂરી આપણે કરીએ એ કે જમીન મારી વાવો છે એને આપણે આલવાનું. અને ના બુઆ તું હાથો છે અબુબા તો સાપરે પડી રહ્યા છે. હેમત મશીન લેડો હો. એમતમાં શું પણ વિચાર વાયુ કરકે કરતા હોય આખો દારૂ. ત્રણ પર આવા છોકરા કપાતા હોય વિચારવા જ કરી પેલા. શું કરે? હા હેડો આમ થાય હેડો હારું હેડો. આગેવાન રમથાઈજી વાહ ઘઉં તો આવ્યો તો તમે દવા છોટવાનું કીધું ગોબરાઈ. અને આવજે હોજે પાછો પણ હા હાલ છું પણ બે દાડા ચેડ મારા દવા છોટવી છે એમ ને? હેડો રમથાઈજી હા ભુજીના ત્રણ કપાતા થઈ ગયા. જેલા જ છે હાવ આયા તો જેલા જ છે હાવ. મારો કોઈક કરવું પડશે લે ભાઈ આના માટે. હે આના માટે કોઈક કરવું પડશે ત્રણેય કપાતર માટે. પેલા બે જોવા હી છે ચો રખડેલ છે. જોઈ લઈએ હવે કેટલા શું કરે છે શું નહીં. એટલે આ ભૂબાનો વટ કેવો હતો ભલા આદમી. મારો બેટો આગેવાન હા તો આવી ગયો છે. દવા તો છોટાવી જ પડશે મારે. હા દવા નાખવી પડશે સોટાવા જ નાખવી જ પડશે અંદર પાણી. કેમ કે છે ને આ ચીલાના ઘઉં નાખી નહીં. ચીલો મોટો મોટો થઈ ગયો ને હા ઘઉં હાહવા નહીં દે. તે ચીલની દવા મૂકી દો પાણી. હે? આમ થાય છે હા આ ચંબાચી મેલ્યું લ્યા પાયા વગર. અલ્યા પાઇપ તો તું આવી હા પણ ઓમાં એક વસ્તુ કેવી દી છે હા કે જાણે આ ઘઉં પૂંછ્યા ને હા એ દાડા જે પૂંખો વાળો પેલા ગોબરાને લાવ્યો ને દારૂ રખડેલા ને હા એટલે એ ભૂલી ગયો છે. એટલે પણ ભલા એવા માણસ લવાય પાવા માટે. વાત શું કરું કે મને કે 2 રૂપિયા આલજો પણ તમે એમ 2 રૂપિયા આલ્યા એમાં મારતો રોષણ વાળી ગયો છે. આ બહેમ નુકસાન ચેલું ગાલીવાની છે તો ખાલી આ ફેરથી પૂછ્યા છે પણ પેલાથી મજા ના આવે હવે. ના આવે ના આવે ના એટલે એવું છે આ તો હવે 250 રૂપિયા હાજરી ચાલે પણ તમે બધી સસ્તું ગોતવા ગયા સસ્તું ગોતવા ગયો. હોય રખડેલા લાયા છો તમે. વેડ કીધા રખડેલો છે કોક સારું કોમ કરશે તો ને તો હમું દાટવા લ્યું. દાટ જ વાળક તેવા બીજી શાંતિ છે ને આમ? બસ શાંતિ.
આમ ગામમાં ધંધા પણ કેવું હેડા છે આમ હવે ધંધા પાણી ચો છે લ્યા ગોમની પંચાયત કરે ને ગોમમાં પડ્યા છે પંચાયત કેવી હેડા આમ હાલ ગોમની પંચાયત પેલા વાત જ મૂકી દો તમે હાલ એવું છે એમ? હવ હા ગોમ ધમધોકા હેડા ગોમનું આમ કોઈ મળશે કે નહીં મળે બોર બગડ્યો છે તે હાલ મોટર રિપેરિંગ વાળી છે હા આજ આવી જશે હા અને કાલ ગોમમાં પાણી આવી જશે એવું છે એમ? હવ પાણી બોઘાત હાલ ઘઉંની મોચમ બગાડી છે તમારી એની ઘઉંની મોચમ નહીં બગાડી એ મોચમ જ કહેવાય પેલા એની મોચમ મોચમ બગાડ કર્યો એની હા બગાડ કર્યો છે પણ મારો આ પેલો ભુજીનો નહીં આ ઘટુ આ તો ભુજીનો પેલો દારૂડી રહ્યો છે લે ગટિયા શું કરાવે હોય હે એટલે આ પી ગયો છે ઘટુ હજી તો બીજે જ રહ્યો આરે હા હજી તો બીજે જ રહ્યો તો હે અલ્યા પડ્યો હજી તો કોને હેડવાનું ભોન નહીં બસ પી દે હવ શાંતિ હોન ના બસ પીવો તમે પીવો તમે પીવો, તમે તમે પીવો. પીવો તમે તમે પી દો ના પીવો. અમે ના ચાખે બોલા પી નહીં દો પીવો ને તમે પીવો તમારે પીતા હોય તો હા ઊંડો અલ્યા ભાઈ હવે એ પોટલા નાહી ગયો ચોકર બેહો એટલે આમ થઈ બેહો આગળ બેહો યા આપડા માડાળા હતી આ પડી તે પોટ લઈને આવતો રહ્યો હા એટલે આ ભુજીન તો એક તો ઉખડેલો હતો હમણાં બીજો ઉખડેલો પાછો છે તો દારૂ રે પાછો હા હા મારું કરું છું આમ હવે આ દુઃખ તો બહુ છે લે આ ભુજીને પીવાનું સારું જ છે નાહી દે કે પોટલું નાહી દેવો થોડું 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 ના ભેળ્યા આ તો ગોમમાં જોયો 2-3 વાર રખડેલવાનો તમે એટલે કોઈ આડવો નહીં એટલે આમ થઈ જવા દો ને ભાઈ હા? એટલે જવા દો ને તમે આ મુરાટા એમાં ખોટા એ 50 રૂપિયામાં ચડ્યો હતી ડાયો ખોરા તો રમત કરે હારે પીજો છે ડાયો ખોરશે એ કશું આ ખાઈ બેઠો જ કરે હે આ લોકોને બેઠો જ કરે પેલા આ એ પડ્યો હા 10 રૂપિયા આ ડાયો ખોઈ નાખે ઠેડુથી એક પોટ લઈને બોલ હે એમ આવો નક્કી અલ્યા ભાઈ આ પોટલી એ 10 રૂપિયા એવું છે એમ આ વા કોઈ નહીં કરે હેડો ને ભાઈ આગેવાન ઓને શું કરવાનું હવે કહો કશું કોઈ કરવું નહીં હાલો હાલો ને 10 રૂપિયા હેડો. લે પોટ લઈ જાય હા કોમ કરીએ પાછો હન ઠેડો ઠેડ હોય નાખી આ કોઈ કોમ ના કરે અમથાજી આ 10 રૂપિયા માથેથી પેલા આગેવાન હા આ બીજી તો બે તો હાવજેલા નાખ્યા જે વાંચી કાઢા પકડેલ ને આપણે ઓને આરે આ વ્યસન છે પૂરેપૂરું ફૂલ દારૂ લ્યો પાછો આરે હા આ ભુજીનું બધું ભેરાઈ નાખ્યું લે આમ થાય જીવાય ને હા ઘણો હતું ના ના હાલે છે લ્યા જમીન તો ચાલો હે મિલી છે પાછી આગા પાછી કરી છે પણ આવા છોકરા કપાતર પાકે શું કરવાનું યાર કરી યાર શું કરે હવે હવે કશું નહીં ભુજી એકવાર ભેગું થવું છે હા અને ભેગા થયા જો છોકરા કોઈક સુધરીને તો સુધારો કરીએ યાર બીજું કોઈ નહીં અને એને હાલે ભાઈ ખાતું બીજું ઘર કહેવાય કીધા જેવું ખરું બે શબ્દો એને સમજાયા જેવા ખરા પણ આ ડોહાના કહેવામાં નહીં લાગતા એવું છે એમ ને હા એટલે આ સાચી હતી સાચી હસી લે એટલે આ તો પેલો ગોબરે એટલે ગોબરે એટલે હવે બે ગયો હોય લંબા પાછો આવો તણા તો એવું તાણે તો હે? મજૂરી આવી 100 રૂપિયા આમાં બે ભાઈ હંગાત રમી લે એક જુગારીઓ આ કરો છોકરો તાર ભાઈ નાનો છે એમ? સૌથી નાનો ભાઈ છે એટલે તમે બે બે તને જુગારે આવડે ને તું વેઠે કોક ની કરે એમ ને આવો આ તો તમે આમાં મળે તો કોક કરતી વળી એટલે જુગારિયા કઈ ભણા લે તું શું ભણતો કોલેજ નહીં કરતો હવે પેલા કરતો હતો અને હવે હવે જુગારે જ બેઠો એમ ને જુગાર જુગાર આપણે પત્તા નાખ તમારે રમવું સર પણ ના ભાઈ ના હોન સમજા એક દાવે 200 રૂપિયા અંબાજી તમારે એ તમારો ધંધો છે અમારો નહીં આ વિષય અમારો નહીં ભાઈ અને આ ના છોકરો કનો હારે આપણે આવી બાજી એ તો પાછા ટેટે આપણે આવ્યું ટેટે હેડો પાકી બાજી આવી હેડો પાકી બાજુ પાછા ટેટે આવ્યો હા છે. તે હાલો. હેડો હેડો હેડો. અલ્યા એ અમથાજી આ તો મને તો બધું દાટ વાલ્યું એ જો રમ છે આ તો બીજો દારૂ લે ચીડચીડાયો જો આ તો તણી દે હેડો હેડો આમ થઈ હેડો આપણે ઉભી રહેવાનું આ તણી રખડેલ છે આ ભૂબાન તો હાવ નાશ મિલતી હે અરે કશું રાખશી નહીં કશું ના રાખી પેલા એટલે હું એને કોક છે ને ભૂબાન બે શબ્દો કહીએ પણ આભુબાના કહેવામ નથી હા એને હવે એક જાપ ફૂંકો પડે પેલા આભુબાના હાચવી તો આ છોકરા સુધારો કરી હા અને આમ થાય આવશે નહીં હા આ એકે સુધરેવા લાગી તમને સુધરેવા તો નહીં લાગતા હા ના
ઉઘરેવા નહીં પણ આપણે એક તીર મારીએ 2 જણા જઈને તીર તો છે મારા હાથમાં મજબૂત. તો પછી જો તીર મારીએ તો તીર વાગી જાય તો વાગી જાય એનો કિસ્મત અભુબાનો છોકરાનો બસ બસ ચલો. બરોબર અભુબાનું આપણું તો આવી ગયું છે અભુબા ચો સીધા અબુબા જો સાપરામથી ગયા નહીં ને ના સાપરામ તો કોઈ નહીં પેલા બેઠા ખાટલે થડો. પેલા ખાટલા બેઠા છે હેલો. આજીવન હાઉ અબુબા શાંતિ છે ને? બસ 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 શું કહો? આવો મજા આવો હા હા ખરા ડોકો લે હોન આવો અમથાજી બેહો લે કેવું સારા શકો આમ ફરો હાલ તો એ તો માપી સરકારનું ચાલે છે ખાસ ખાસ করে ચો આમ ફરો બરોબર વ્યવસ્થિત બેહો પેલા આદમી કોઈ મોણા બેહતા શીખો. મોણા તો કેમ ઠરી ગયા? એમાં શું શીખવું છે જો તમારે હમે તાજીને દેવું આજીવન ના ના લાગો સમાચાર લેવો કા ટેન્શન માં લાવો છો ટેન્શન ની તો વાત જ જવા દો કેમ શું વાત કરવા દો? આ 3 છોકરા છે ને મારા બેટા છે ને હા એક જુગારી અપાચો છે હા તે આખો દાડો ઘેરે જ આવતો નહીં અને દારૂડિયું ચોક પડ્યું છે ખેતરમાં ચોક એ પણ એ ચેક ને વેટ કરતો તો ઢાળીઓ ખોરતો તો પી ગયેલો તો ફૂલ તે જે હવારોનો નેકલે છે કે હું આવું છું ખેતરમાં જઈને હું હાલત 10 રૂપિયા આલીને આવ્યો પીવાના તો એ પૈસા માંગે ના તાણે દારૂડિયો અલ્યા, ચીલો બુઆ. હા. કઈને રખડે છે તમારા તઈને રખડેલો એટલે 2 નંબરના રખડેલો આ 10-12 વીઘા જમીન છે ડોહા તમારી હાચવેલી અને આ ખોઈ રહે છોકરા. આ એક તો પેલી મકા વિહા વાળું મેલ દીધું છે પોસું જાતો બસ આમ થાયજી દારૂડીએ તમે પૂછ્યું નહીં ના 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 સીધો તું પૂછે ચારે હોય. પોટલો કૂટ્યો એવું છે એમ તારે એક કામ કરો હા તને સુધારવા છે આપણે તો તમે કોક કરો તમે તમારા હાથની વાત છે આમ થાય બોલો કોક કરીએ હડો હે કોક કરીએ એનો ઉપાય લાવે એટલે કોક કરીએ ઉપાય કાઢીએ એટલે આ ડોહો ભાઈ જો તેથી એમ કે વ્યવસ્થિત માણસ છે આગળ પર તો જમીન વ્યવસ્થિત હંગરી રહ્યો ગામમાં પહેલા ફર્સ્ટ નંબર. વાત સાચી છે પણ છોકરા જેલા છે ઈ શું કરવાનું હવે બાતલ પાચા છે એક દારૂડિયો પાછો જુગારીઓ ને એક રખડેલો પાછો છે પછી શું પણ એક ઉપાય છે જો મારા કહેવામાં રહી તો બસ સુધરી જાય. કોક કરી હડો હવે તે કોક આયોજન તો કરવું પડશે ને એનું સુધારવા માટે હવે આજીવન હા એ બધું તમારા માથે છોડવું છે હવે તમે કોક ઠપકો આલો ઠપકો તો ના વાપરી યાર. તો કોક મોને તો બરોબર છે નકર પછી રખડી થાય આ લોભિયા ના મોની હાલ લોભિયા તો લોભિયા છે એ છે આ વેટ કરી કરીને આખો દાડો કાઢે એ મોને પણ એનો કોક ઉપાય તો કરવો જ પડશે હવે હવે ઉપાય છે લ્યા ડોહા. એ આખો દાડો લાકડા કાપતું છે ને પીતું છે ભઠીએ ચોક બેઠું છે ડોહા હું શું કહું છું અબુવા બોલો એક કામ કરો તમે આ છોકરા તેણે કપાતર છે અમથાજી હા એક આઈડિયા છે આપણી જોડે બરોબર હા એ આઈડિયા અપનાવો હા તો મજા છે ભાઈ. કરીએ કરીએ હા? કરીએ હડો અને હવે એના છોકરા સુધારવા આવી જાય હા અને ઓટોમેટિક મથવા લાગશે આ જમીનમાં. કરીએ એવું હડો હા કરવું જ પડશે જ કોક કરી હવે માટલી પડી છે તમારી જોડે માટલે તો હોય ખેતરમાં કાઢેલી છે એ માટલી ઘઉં નાખીને લાવજો તમે તમારા છોકરા સુધરી જાય દોડો. તે ઘઉં ભરીને તો લાવો પણ પહેલા શું કરશો માટલાને એ તમારે કોઈ કોમ નહીં તમે લાવો ને તો લેતો આવું લાવો. લેતા આવો હા હા સાચી વાત છે હે? સાચી વાત છે ચમ હું એને છે ને હું એને હવે અબુબાન હંગાટ લઈ જઈ અને પેલા ખૂણામાં ઘલાઈ દઈએ આપણે આગેવાન ચલાવી દો. પછી છે ને પછી છોકરાને એવી લાલચ જગાડે ને એ સિવાય હું એનો કોઈ ઉદ્ધાર થાય નહીં મને લાલચ તો ઘાલવી જ પડશે લાયા અબુબા આલ્યો લાવો આજીવન ઘઉં લાયા ને ઘઉં છે ને બસ ભાઈ આખું પૂરું બદલાય ને બસ હેડો. આ ધક્કે બી લઈ લો લાવ પકડો હેડો આવીએ હા હાલો ખૂણે લા ખૂણે હેડો આગેવાન હેડો 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 પેલા ખૂણે જતા આવો આગેવાન છોકરા સુધરી જાય ને બરોબર આ એની વિધિ કરું છું. તો તમારા જેવા ભગવાને નહીં આગેવાન પાવડો લઈ પાવડો લઈ લો. પાવડો લઈ લો હા, લઈ લો ભાઈ.
અભુબા હા બોલો આજે આ માટલામાં સુધારો કરવો છે આયા ઓમાં માટલામાં સુધારો થઈ જાય તમારા જેવા ભગવાને નહીં હા હા એટલે તમે જુઓ આમ થાય છે હા આટલે રાખશું ખાડો કરવું હોય હવે કરો ખાડો આટલા આમ થાય છે માટલી અંદર ગાલતો તમે એવું છે એમ હોવા માટલી કાઢી દે એમાં શું બસ રીતના આવી તો સોંપી દાટી નાખો અંદર દેખાય ને એવી દાટ ઊંડી હોય ને 2 ફૂટ હા હા બરોબર આ કહેવત તો જો જોઈ છે કે તમે કહેવત તો આ ખંડીએ જો વળી ગાલેલા હોય ને કોમ આપતા હોય તો વળી હા એ ખબર ખરી કોઈ કોઈ માલ ભરેલો હોય તો હા આપણે એ રીત હવે વાતને સમજી ગયા તમે આખી. આપણે એ રીત વાત કરવાની છે તારા છોકરાને તમારા ઈશ્વર કોઈ સુધરશી વાત નહીં કરવાની નહીં તમારે સમજણ પડી એ તો વધો નહીં આટલો તો તમને એમને ખબર પડી જાય ઘણું તો લાવવાનું જ છે આપણે કે તાણ તો આરે સીધા જ થાય એમને નહીં સુધરે આગેવાન હા બેહો હવે ખાટલામાં બેહો બધા ભુવાઓ હા બેહો બેહો. આગેવાન હા બસ ભાઈ હવે વિચાર એવો કર્યો છે કે સાપરે જાવું કાકા હું કરે છે આ ઓટો મારતો હું ઘણા ટાઈમ મને કહે કે રખડેલો થઈ ગયો પણ કે બાપ ની ખબર લેવા જતા નહીં તો કઈ જાય આ તો પેલા તો બે દારૂડિયા રખડે છે ઓહો આવો આગેવાન તમે અમારા આવો. સાપરે વધાર્યા જ તો હોવા શું કામ થાજી હા ગોબરાઈ આવો ચમકો અમારા સાપરે આ તમારા ભૂબાન ખબર લેવા આયા તમારા ડોહાની એવું છે એમ શું છે કહો કાકા આ બેઠા છે આમ સારું છે હારું તો તમે આખો દાડો રખડ્યામાં કાઢો છો જો ઓય લગતા તો જીતતા નહીં હું તો આવું તો શું જેટલા ચાંદના ગયા છો આજ આયા છો આયો બેઠો લો અઠવાડિયાથી આ આયો અઠવાડિયે તો મારું છું હવે ઓબળો હું તમને કહું તમે ડોહાની સેવા તો આજ દાડા સુધી કરી નહીં પણ એક વાત તમને ખોંજી કહેવી છે જો તમે મોનો તો તમે સેવા કરો તો આગેવાન કહો ક્યાં ભાઈ ને બોલાવ લે એક પેલો રખડેલ છે એક બીજો એવું છે એમ હોવા એટલે ભાઈ એ ગોબરા જા તાર ભાઈ બોલાય આવો બે ભાઈ આવો મારે ને એને હરખાઈ નહીં આવતી પીન ફરતો હોય ને એટલે હરખાઈ નહીં એવું કરી આમ બોલાય લે જાન નેનું રીએ જુગારી રખડતું એ આવતો એટલો દારૂડિયો આવતો હશે હવે હે દારૂડિયો જ આવતો હશે ચોકથી તાણી ભેગા કરો ને આમ થાયજી તો તને ભેગા કરીને વાત કરો આનું તો હમણાં આવતું તું ચોક રસ્તામાં આવતું હતું કોને એમ તો એવું છે એમ એ આવતું હતું હા આ આવ્યો લ્યો રખડેલો તો તમારો જુગારીયો તો અમારે નોને રાસ્તી તો આવે થોડી ઘણી એવું છે એમ હવે બે ભેગા ખાઈએ પીએ એવું આખો દારૂ નહીં. દાડો જુગારમાં હું શું આવતું નહીં કાકા 2000 રૂપિયા જીત્યો આજ તો 2000 તો તી કને આલ્યા પેલો છોકરો જાગતી રમવા હતો ને એને જીતી ગયો બધા ચો મેલ્યા ઈ તો ખોઈ ગયા તો જીત્યામાં તો પેલું 5 વીઘા આખું મેલી દીધું વેચી માર્યું મેં તમે કોઈ કીધું તું છે મેં કીધું તું તમે તો બારે બાર મજૂરી કરે એટલે હારીને આયા એમ ને અને પેલો દારૂ લે જજો આમ થાયજી લે શેઠે મિલીને આયા છે એને એ તો પણ ઊંઝો તો હોય છે ને હવે હાલ મને સમાચાર આલ્યા કે જેઠો પડ્યો છે કીધું લેવા નહીં જાવ ગટુ હા ગટુ આવા તો ગટુ અલ્યા આવે રે દારૂ લે જો ફક્ત ફૂલ થઈ ગયેલો છે અરે તો મૂળ મહિના છે વાતમાં આખો ના ના એ તો એને થોડીક વાત કર કદાચ વળી એને એ બેસી જાય તો બે હાલ બી બોલી કાકાને ઘણા દાડે ખબર લેવા આયા છો ઓય સોટો એકદમ ના હમણાં બેઠા સોટો બે ભાઈ ઓય સોટો એટલે કાકા તો આગેવાન હાલ લા તમારો હાલ જો સોટો બેસે એક વાત કરી છે માર તમે હા એટલે આવવાનો બે હાલો તમે શેઠો બે હાલો પહેલા પહેલો તો વાનો તમે એ શેટો બેસે પાછું કોઈ એને ખબર નહીં પડે તમે શું વાત જણા જાય શેઠો બે હાલો પહેલા અમે એને તને નહીં ખબર પડે કશી જો ભાઈ બોલાવો અમથાજી હા આગેવાન
તમે પેલી વાત હોય ને સમજાવો, છોકરો જો સમજી તો પેલા એવું છે એમ ને? ડોહા જોડે હા નહીં એવું નહીં. છે તો ખરી જ. પેલા બધું ખાતું પીતું છે, આખું ઘર છે પહેલેથી જ. અને અભુભાઈ ગાલેલું છે લે આ વચ્ચે ખેતરમાં. શું નહીં ગાલ્યું બોલા આદમી? મારી ઓભરેમાં ઓભરા છે ડોહે ગાલ્યું છે તમે. એવું છે એમ? ઓવા મને ખબર નહીં. આ તમે કોતાને ખબર પડે. આગળ બોલો. એટલે ખેતરમાં મથો જ નહીં મથતા કદી ખેતરમાં માથું શું ભણસ્યું ખબર કોકના કોકના કરના નહીં. ઘરના નહીં. અને આ ગોબરો કોકના વેઠ જ કરતો હોય છે આખો દાડી. હો, બધાની મજૂરી જતું રહેવાનું. ઘરના ક્ષેત્રમાં નહીં મથવાનું. હા, પણ ઘરના ખેતરમાં થાય છે શું ખબર છે? હા. વાયુ હોય ને આ ગટુ આવે, હા લાવો 200 રૂપિયા મને પીવા આલો. એવું છે એમ? હવે રોજ 200 એને આલવાના. આ મકાથી આર્યો આવે. હા બીજો રમવા મને 1000-2000 આલો. હા પછી અહીંયાના લુગડા લત્તા આપણે લઈ આલવાના. હા તો હારી નાવા કોકના દેવા કરે તો આપણે ભરવાના. એના કરતી આપણે જ રખડતા થઈ ગયા તો આપણા પાસે કોઈ આવે જ નહીં. વાત સાચી છે. હવે જો તમારે એવું ને એવું રળિયામણું રાખવું હોય તો એક વાત છે, જો તમને કહું જો એ બેહે તો. અમારે હતું પહેલા હતું ને એના કરતી સારું કરવું છે. એવું છે એમ? હા. એટલે ગટિયા તારે આપણે સારું કરવું જ છે. દારૂ છોડી મેળવો પડશે થોડી મિલ્યા જ થી. એમ ને? બહાર કહેવા જાઓ. તો જો તારા ડોહે એક જગ્યાએ માટલું ઘાલેલું છે. તો હારામ હારું કહેવાય. કેમ કે મને ને આગેવાનને ખોંજી કીધું છે એની, બરોબર? હા એ જવા દો ગટું નહીં ઓભરા. ઓભર છે ઓભર. આ ગોબરાજીને સમજાવો, થોડો સમજાવો મોણસ. અરે કીધામાં તૈણને કેવું પડે. સમજાવો પડે. આ ગોબરાને થોડો સમજાવો ને તમે મારી વાત સમજો. વાત સાચી તમારી. પી ગયેલું છે યાર. વાત સાચી તમારી કેવી. જો હું તમને કહું, એક નક્કી રાખવું કે દારૂડિયો કોઈ દાડો ખોટું બોલતો નહીં. ભલે દારૂ પીવે હા, એ વાત સાચી. પણ દારૂડિયો સાચું બોલે. હંમેશને માટે એક નક્કી રાખવું. એટલે દારૂડિયાને અભડાબુ તો પડે જ આપણે. બોલો. બોલો આગેવાન. ગોબરે હા, બોલો. ના આનું નામ શું છે લ્યા ભાઈ? આ મંગુજી. તમને ત્રણેય ગાડો હે તમારા ખેતરમાં મારી ઓભરેમાં ધન મારા ડોહીને બેને કાઢેલું છે ભાઈ. એવું છે એમ? મકા કાલ્યું માટલું તો માટલું મારો ડોહો એમ કહેતા કે અભુજીને ખેતરમાં ગાલ્યું છે પેલા. ચો ગાલ્યું તો અમે જોવા ગયા નહીં. નહીં સમજાય. પણ ભાઈ રોણી સાપના સિક્કા થી ડોહા જોડ્યો ને તમને કહું. હશે તો ખરી. એનું કારણ કે ગામમાં અમારું ઘર પેલા તમારા દાદાને ખબર હશે કે આગેવાન, હા હું તમને એક વાત કહું. હા રોણી સિક્કા છે ને, હા સર ડોહા જોડે. તો આ ગટ્ટુના અને આ ગોબરેના અને આ મંગાના છોકરા ખાય ને તો નેટશે ને જો મજૂરી કરીને એની ગોતે તો આ રહ્યા. ના ના સાચી વાત હા? છે. હા પણ મથું જો લે. શું કરશે ઈ? આગળ આજથી દારૂ બંધ આપણે. હા હા. દારૂ નહીં. મારી વાતો પર ભાઈ તું ગટુ. તમારું જે આ 10 વીઘા ઉભું ને હોય. એ ખેતરમાં અભુભાઈ નાશી 100% બરાબર. 100% ભેજ્યું સંત ખાલી. ચાલી છે એમ ને? મારો ડોહો ખોટું ના બોલે. ના બોલો સાચી વાત. હા તો ભાઈ 60-70 વર્ષ મોરની વાત હશે છે. હશે અમારું ઘર ખાતું પીતું હતું એમ તો ભાઈ. અને અભુભાઈ ભૂલી જાય છે હવે. ના યાદ રહે. ઉંમર સહી હવે. અહીંયા જવાનીમાં ઘણા પટાક ખેલા છે એટલે ભૂલી જાય છે. વાત સાચી છે. હા વાત સાચી છે. ભૂલી જા લાગે. એટલે તમે મારા ભાઈ તણે થઈને મથો અને શીતલ ગોદી નાખો એકવાર. પાવડીને કોઈ લઈને. બધી ના ખેડો. હા ખોદી નાખો. ને જો બીજું પડી કદાચ તમારા કિસ્મતમાં હોય ને જો જા, નીકળી તમારે જાય. નસીબ. બીજું એ બરોબર છે તમારે કેવું એમ થાજી ને આગેવાન. હમ. પણ એ જોઈ ઘટું તું હાલ તો નશામ છે ને તને કહું જોઈ ભાઈ એ જડે કે ના જડે પણ આપણે આજથી તઈને હંપ કરો. હા. શેતી મથો ને જે મળશે એ હંપીને લેવું. હા ગોબરો બોય બોલ્યો એ સાચી વાત છે હો ભાઈ. પહેલા તમે માટલું ગોતો શાંતિ. માટલું ગોતીએ બધું કરીએ પણ માટલાની લાલચ માટે થઈને અરે આવે ને નાહી જાય લઈને એ ખોટું પડે. હા એ વાત એ થાય. વાત સાચી તારી કે હો ગોબરા. આ ડોહા સેવા બહુ કરે છે. તો તું કરજે અન્ય ના નહીં પણ કેવું હું એકલો લઈને જતો રહું ને લઈને નાહી જાય એ ખોટું પડે. લાલચ માટે આવે. એટલે તમે ગોદો જ ખરા યાર. પેલા શેતલ ગોદી નાખો એ 10 વીઘા તમે એકવાર તણે ભાઈ થઈ. ગોતી નાખીએ બસ બધી વાત. અત્યારે જ ગટું જઈએ ને હવે આપણે આજથી ને તું દારૂ છોડ રખડવાનું છોડું. આજથી છૂટો હોય. ને તું જુગાર છોડી દેલા. છોડી જાવ. આજથી મજૂરી કરીએ ખેતરમાં બીજા કોઈને નહીં કરવાની. બસ ઘરના હેડો. શેડ શેડ કોઈ ફાળશે. જો ધંધે લાગો. આખું ખેતર ખોદી રહ્યા છીએ પણ કોઈ નેકળતું નહીં. બેસમાં ઘડી વાર એક કામ કરો વિનો બોલો થોડો. એમ કરો. આટલે બેહો. પાણી લાયા નહીં આપણે તો. ત્યાં પેલા બોટલ પડી. ચાલશે હવે હેડો. ચાલશે. હા ચાલશે તાણે. કંટાળ્યા ખોદી ને તાણે. મને તરસ લાગી. તરત લાગી.
કોમ કરતા છે ને કોક કરતા જ લાગે છે. હા કોક કરતા લાગે છે ખેતરમાં. આવો આગેવાન આવો જા ગટુ કેમ બેઠા છો આ ક્ષેત્રમાં ખોદતા હતા થાજીને બેઠા એટલે વધારે ઊંચી ગયું તો ખોડ બોડ તો કીધું ખોદે મારીએ હા. અને હવે કોઈ નીકળ્યા તો વળી બે બોના થઈ જાય બે બોના ખેતરે થઈ સાફ થાય. એવું છે એમ ને તો બા થોડા દિવસ બાકી રાખ્યું તમે આ તો થાક્યા. બધી થાક્યા. થાક્યા છો એમ? હોવે. અલ્યા ભલા હમણાંથી કોમ કર્યું નહીં આવો આવું ગોબરાજી તો કામ ના કર્યો થોડું છે હવે હા અને આટલું ખોદી નાખો કાઠા થઈ ગયા ખોદી નાખી હેડો હા ખોદો વળી હેડો ગટુ હાડા ગોબર અમે તમે મજૂરી તો કરી છે પેલા હોય હા આ તો છે ને હા. આ ચેઢાના ખૂણે ના કરે. નેકળ નેકળ એટલે ચેઢા સુધી ખોદવાનું ચાલુ રાખો તમે. હવે મહેનત કરી છે. ચાલુ જ રાખો મહેનત તમારી. ખોદી નાખ હેડો તાણ. રજા લઈએ ખોદી એટલે ગાડા અરે કોક આવી લે એ ઓલા કિસ્મતમાં કોક છે આગેવાન લ્યા. નેકળો આગળ હો, મારું તમે નેકળો, હાથ- શું હે આ રકાબી એટલે કહું હે હા કહું હે તો ઘઉં છે અંદર એમ આ પેલા જમાનાની ચોદીની રકાબી છે. અલ્યા ડોયા ઘઉં મિલ્યા છે ચોક ભાઈ હે, વાપરો આગેવાન? હા રકાબી કોઈ ચોદીની છે તો પેલી છે ના ના લ્યા ભાઈ એટલે આ શરૂ છે નો હોય હા હા આ તો માટી છે. માટી હે? છે, ઘઉં છે બીજું પણ આમાં ઘઉં ખાલે અને તમારા ડોહા દાટેલું હોય કે ગમે તે કોઈ માલ ખાલ્યો હોય ને ઘઉં થઈ ગયા આવું થઈ હોય. જાય સાચી વાત કિસ્મત તમારા કિસ્મત. એ બરાબર ભાજન નસીબ નહીં હોય અમારા હા. હવે આગેવાન. સારી વાત છે સમજાજી હા આ ઘઉં આલો તમે ગોબરાજી હા લ્યો ગોબરાઈ. શું કરું પણ? આ ઘઉં પેલા તમે જો ઓભળો એક મારી વાત ઓભળો તમે આગેવાન. તમે આકડા ના થાઓ. ગોબરાઈ તો બોલો તમે આ ક્ષેત્ર તો આખું ખોદી નાખ્યું. ખોદી નાખશું બરોબર. હવે એક વસ્તુ કરો તમે. મહેનત તો મજૂરી તો કરી છે. હોવે. એટલે તમે છે ને આ જે ખોદ્યું ને એમાં તમે ઘઉં પૂંછી નાખો. ઈ સાચી વાત તમારી મહેનત ફળશે. બરોબર. એટલે તમે આ ઘઉં છે ને તમારા ક્ષેત્રમાં પૂંછી નાખો. એ સાચી વાત અમારી નસીબનું હોય તો વળી હા એ જે સાચી ઘઉં છે તો કોક માંથી તમે ભાળીશું. એ સાચી વાત હાલત આગેવાન. ઊંઘી નાખું તો હાલત તો હાલત પૂંછી નાખો. અમે ખોદી તો છે લ્યા લાલચમાં હા ખોદી નાખું ઘણું શું ગટુજી હા હા આગેવાન હા સોંદે બંધ કરી ચાલુ બંધ હા બંધ ધ્યાનના ભગત હવે આગેવાન ભેગા થતા ને ના સાચું બોલો છે સાચું સાચું ના નહીં હાલો. તો આગેવાન હવે ગોબરાજી હા આ ઘઉં તમે ફૂંકો છો ઊંઘ ખાઈ ગયા ઊંઘ ખાઈ ગયા હા જોડો મારું બધું આ ફળ આપણને જબ્બર મળ્યું હો. જબરજસ્ત મળીશું ગુબરાજ તો પચ્યા હે આપણે જબરજસ્ત એ આમથાજીનું ને આગેવાનનું વળી સારું સાચું. સારું સાજ્યું આપણે સલાહ હારી આલી કારણ કે આપણે જેને જેની દવતો પીવા માટે છે ને મજૂરી કરતો સાચી વાત ને હું 50-100 રૂપિયા જે આલે એની વાડ ઓ, વાડ હોય હોય. બધી ગધા મજૂરી કરે છે કથા મજૂરી કરી દો સાચી વાત આપણે ઘઉં કેવા છે આ માળા ઘઉં જબ્બર પહેર દો આ શેડ તેલ જ પહેર દો. લીલા લે સલાહ પણ આગેવાન જબ્બર આલી યાર જબ્બર સલાહ આપી છે એનો મોણા કહેવાય અને હવે લીલા લે થઈ ગયા આપણે. આ લીલા લેર થઈ ગયા સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. અરે શું કરે ક્યાં જણા? રા ભૂબાઓ હા આવીએ ને આવો. ચલો છો લ્યા અલ્યા ઘઉં આયા છે. આવો અમથાજી ને તો બેઠા છો અમારે તો ઓલું ઉજી. આવો હમથાજી આવો આવો ગટુ. આવો 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 આગેવાન. આગેવાન આવો હા ગોબરાઈ શાંતિ બસ હતા બસ આ મજા તમારી દયા થઈ હા. ગયા આવો હા હું આગેવાન તાર તો દારૂ ઘઉં ભાઈ ક્યાં ત્યાં. છે? બંધ બંધ હાવ વાહ ભાઈ વાહ ગમી લ્યા ભાઈ અભૂજો તમે જુદા રહ્યા તે વળી આ આટલું આ થાય. શું કહો પણ તમારી સલાહ આલી ને તમે અમથાજીએ હા તો જબ્બર અમારે કોમ આવી ગયો આમ તમે તો અમારા માટે ભગવાન આવી ગયા કે નથી એક કોઈ સુધરે એમ નતો હા આગેવાન હા જો એક રખડેલો હતો, રખડેલો એક દારૂડિયો હતો અને એક ભટકેલો તો અને એક જુગારીયો હતો. હા આ લોકોએ આપણી એક વાત સાંભળી. આપણી સલાહ એને મગજમાં લીધી કે આ એના ખેતરમાં લીલીવાડીથી લીટી વાડી કેવી શું જુઓ કહો? તમે ઘઉં કેવા પડ્યા છે. ઘઉં ક્યાં હે? સુધરી ગયા ને છોકરા તમારા અરે તઈ આ પેલું ચેલું પાછું લાવશી હવે. હા પેલું પોતિકા મેચેલું હવે લાવશી પાછું. આ ખેતર હવે તમને લીલા લેર કરાવશે. અને ગટુ હા હવે આ મજૂરી જે તમે કરી ને ગોબરાઈ હા એવી ને એવી મજૂરી કરજો કાયમ. ના ના કરશું કાયમ હવે કરી જા આ તો બાર જવાન છે લ્યા તમાર ઘરની હવે? ખેતીમાં હા. છે. આગેવાન હા અમ્મી હવે હે ને ઓય કણા ખેતરમાં સવારે 6 વાગે તો ખેતરમાં આવીએ હા પેલા 100 વાજી 12 વાગ્યા સુધી તાણે હા 2 વાગે ખાઈને આવતા રહીએ છીએ હોજે 6 વાગ્યા સુધી અંધારું ના થાય એટલે અંતર ના થાય હવે નીકળે મારી વાત ભાઈ તને કહું છું હા આની સેવા કરજો પાછા થોડી હા ફૂલ સેવા કરશે તું આન તો યાર ખેતરમાં નહીં કરવા દેતા કશું. તાણે. હા, નહીં કરવા દેતા.
એક વાત મારી ઓભળો, તમે નતા મતતા, તમે ખોટા રવાડે સડી ગયા હતા. એ સાચી વાત, ખોટા રવાડે છે. પણ એક અમે તમને આગેવાને બેને થઈ અને આજુબા હમું જોઈને અને થોડી એના હોમ એક જોયું અમે અને હા. અમારામાં થોડુંક જીવ બળ્યો અમારો અને થોડોક પેલું થયું એટલે અમે આગેવાને બેને વિચાર્યું કે અભુબાના 3 છોકરા છે, બરોબર, એક દારૂડિયો, જુગારીઓ અને એક રખડેલો. રખડેલો. જો ઓયાને સુધારશે નહીં આપણી તો બધું વેરાઈ જતું, ઓયાનું કશું ના બધું હોત. વેરાઈ જાહે અને બધું ખેતન મેદન થઈ જાહે. બરાબર. અને આ 5 વીઘા જમીન છે એ આર્યા વેચી રહે. પણ અમે આગેવાને બેને થઈને આ આઈડિયા કર્યો અને અમારી આઈડિયા કરેલી તમારા મજરે કોમમાં આવી, યાદ ભેલા જો મજરે આવી તમારે. મજરે આવી અને તમે અમારી સલાહ સાંભળી એટલે તમારે હવે લીલા લહેર છે. અને મજા કરો, ખાઈ પીને મજા કરો, બરોબર. દોહાની સેવા કરજો. હા અમારો કહેવાનો કોઈ બીજો મતલબ નહીં કે તમે દોહાની સેવા કરજો અને લીલા લહેર કરજો અને મજૂરી કરજો બે હાથે. તમને એનું ફળ ભગવાન જરૂર આલશે. જય માતાજી, જય રો માતા. હવે આપણા મિત્રોને આપણે કહી દઈએ હા કે અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અમારા વિડીયોને સપોર્ટ કરજો, બને એટલો ફૂલ સપોર્ટ કરજો અને બીજા પાસે પણ સપોર્ટ કરાવજો. જય માતાજી, જય રોમા ધણી. અને દરેક મિત્રોને પણ એક વિનંતી કરું છું કે ગામમાં જો આવા નમૂના ચોય દેખાય તમને તો દારૂડિયા. ભાઈ દારૂડિયા છે તો સલાહ સારી આલજો, ખોટી ના આલતા ભઈલો. હા હા અભુજી, હા, સલાહ સૂચન દારૂડિયા ના આલતા ભઈલા હારી કે પીજે એવું. એ તો હારી જ સલાહ આલવાની હોય, ખોટી તો ગટુ. સલાહ આલાય. સાચી વાત આગેવાન, હા સાચી વાત. તમે સુધર્યા એવા બીજાને સુધારજો. તમે સુધારી દે, બરાબર. અને કોકને સુધારવામાં ભાઈ બહુ ફાયદો બહુ છે. ફાયદો, ઘણો ફાયદો એમ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અમારી ચેનલનું નામ છે રામદેવ રામદેવ ડિજિટલ પાટણ. પાટણ. જય માતાજી, જય જય રોમાધણી. રોમાધણી.